ચોમાસું જેણે તમામના ધબકારા વધારી દીધા હતા કારણ કે આ વર્ષે ચોમાસું જે તારીખે કેરળમાં પહોંચવું જોઈએ એ તારીખે નહોતું પહોંચ્યું, થોડું લેટ પહોંચ્યું હતું, જેના કારણે સૌ કોઈની ચિંતાઓ વધી ગઈ હતી, ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. પરંતુ આખરે ચોમાસાએ કેરળમાં એન્ટ્રી લીધી, ભલે મોડી એન્ટ્રી લીધી પરંતુ ખૂબ સારી એવી એન્ટ્રી લીધી છે કારણ કે ચોમાસાએ જે પ્રકારે ગતિ પકડી છે, ચોમાસું હવે ધીરે ધીરે ગતિ કરતા કરતા મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. એટલે કે ચોમાસું હવે ગુજરાતથી બસ થોડું જ દૂર છે, અંદાજે 400 કિલોમીટર દૂર છે. ત્યારે હાલ ચોમાસાની સ્થિતિ કેવા પ્રકારની છે અને ગુજરાતમાં ચોમાસું પહોંચે સમયસર તેના માટેની સ્થિતિ કેવા પ્રકારની છે તે જાણવાનો પ્રયાસ કરીશું. આપને મેપના માધ્યમથી સમજાવીએ કે જે ચોમાસાની સ્થિતિ છે, સામાન્ય તારીખ ચોમાસાની કેવા પ્રકારની હોય છે અને આ વર્ષની સ્થિતિ ચોમાસાની કેવી છે. તો પહેલા તો આજે રેડ લાઇન દેખાય છે, 1 જૂન આ સામાન્ય તારીખ છે કેરળમાં ચોમાસાની એન્ટ્રી કરવાની. પરંતુ આ વખતે ચોમાસું કારણ કે લેટ હતું અને ચોમાસાએ જે કેરળમાં એન્ટ્રી કરી તે ખૂબ લેટ કરી હતી અને અચાનકથી જ્યારે એન્ટ્રી કરી ત્યારે એનું ગ્રાફ જે રીતે આપ જોઈ શકો છો કે વધીને કેરળમાં એન્ટ્રી કરતાની સાથે સાથે જ કર્ણાટક પણ પહોંચી ગયું હતું કારણ કે જ્યારે કેરળમાં એન્ટ્રી થઈ ત્યારે ચોમાસાએ ગતિ ખૂબ સારી એવી પકડી લીધી હતી. 1000 કિલોમીટરનું અંતર કાપીને હવે તો ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. આ 4 જૂનની જે તારીખ જુઓ છો કે જ્યારે કર્ણાટકમાં પણ ચોમાસાએ એન્ટ્રી કરી લીધી હતી અને તે બાદ ગતિ વધતી રહી અને 5 જૂને ગોવામાં સમયસર ચોમાસું પહોંચી ગયું છે. આપ જોઈ રહ્યા છો આજે સામાન્ય તારીખ છે ગોવામાં ચોમાસાની એન્ટ્રીની એ 5 જૂન હોય છે અને એ જ 5 જૂનની જે તારીખ છે એ જ પ્રમાણે સમયસર ચોમાસું ગોવામાં પહોંચી ગયું છે. એટલે કે ભલે ચોમાસાએ એન્ટ્રી લેટ લીધી પરંતુ જે રીતે હવે ગતિ ચોમાસાએ પકડી છે, હાલ જે ચોમાસાને અનુકૂળ સ્થિતિઓ પેદા થઈ છે તે દર્શાવે છે કે કદાચ ગુજરાતમાં પણ ચોમાસું સમયસર પહોંચી શકે છે. હાલની જે આ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે હાલ જે ચોમાસું છે અત્યારે દક્ષિણ ભારતમાં કેરળમાં ચોમાસાની અસર દેખાઈ રહી છે, ત્યાં હાલ વરસાદ પડી રહ્યો છે. કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દેવગઢમાં પણ હવે ચોમાસાએ એન્ટ્રી મારી લીધી છે. 6 જૂનના રોજ મહારાષ્ટ્રના દેવગઢમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યાં પણ હાલ વરસાદી માહોલ છે. આ સાથે તમે જુઓ જે પૂર્વોત્તરના રાજ્યો છે, 6 જૂનના રોજ ત્યાં પણ એન્ટ્રી ચોમાસાએ સાથે સાથે જ્યારે મહારાષ્ટ્રના દેવગઢમાં ચોમાસાની એન્ટ્રી થઈ ત્યારે જ પૂર્વોત્તરના રાજ્યોમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે 6 જૂનના રોજ. હવે અહીંયાથી ગુજરાત પહોંચવાનું અંતર જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ ઓછું છે, માત્ર 400 કિલોમીટરનું અંતર છે. આમ તો ચોમાસાને ગુજરાત જ્યારે પહોંચવું હોય એના માટેનું જે આખું જ્યારે અંતર આપણે જોઈએ તો એ 1400 કિલોમીટર છે કેરળથી ગુજરાત પહોંચવા માટેનો સમય. પરંતુ હવે જે રીતે ગતિ પકડી ધીરે ધીરે ચોમાસું આગળ વધતું ગયું અને હવે 400 કિલોમીટર જ્યારે દૂર છે ચોમાસું ગુજરાતથી, ત્યારે હવે જે હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે આપને એ જણાવી દઈએ. હવામાન વિભાગ અનુસાર 15 જૂનના રોજ ગુજરાતમાં કે જે સામાન્ય તારીખ પણ છે ચોમાસાની એન્ટ્રીની ગુજરાતમાં, એ જ તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે છે જો સ્થિતિ અનુકૂળ રહે તો. હાલની પરિસ્થિતિ અનુકૂળ લાગી રહી છે. એવી પણ આગાહીઓ છે કે 3-4 દિવસમાં આ જ પ્રકારની પરિસ્થિતિ રહે તો ગુજરાતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે વરસાદ છે તે પણ 3-4 દિવસની અંદર ગુજરાતમાં જોવા મળી શકે છે. પરંતુ જે ચોમાસાની વિધિવત એન્ટ્રી છે તેની તારીખ 15 જૂન માનવામાં આવી રહી છે જો સ્થિતિ અનુકૂળ રહે તો. હાલ તો સ્થિતિ અનુકૂળ લાગી રહી છે. 6 જૂનના રોજ મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી ગયું છે અને ધીરે ધીરે હવે ચોમાસાની અસર છે એ મહારાષ્ટ્રમાં વધતી જશે અને જેમ અસર વધતી જશે, ગતિ વધતી જશે તેમ તેમ ચોમાસું એ ગુજરાત સુધી પહોંચી જશે. તો ચોમાસું પહેલા પહોંચે એ પહેલા પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે જેનું અંતર એ 3-4 દિવસ માનવામાં આવી રહ્યું છે કે 3-4 દિવસની અંદર ગુજરાતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળી શકે છે અને તે બાદ ચોમાસું એ ગુજરાતમાં પહોંચશે એટલે કે 15 જૂનના રોજ. પરંતુ આપને એ પણ જણાવી દઈએ કે કારણ કે હાલ તો સ્થિતિ અનુકૂળ છે પરંતુ જે રીતે ચોમાસાએ આ વખતે બધાના ધબકારા વધાર્યા હતા કારણ કે લેટ પહોંચ્યું હતું ત્યારે સૌ કોઈને એવું લાગી રહ્યું હતું કે ચોમાસું કદાચ લેટ પહોંચે. તો હાલ તો સ્થિતિ અનુકૂળ છે, કદાચ કોઈ ફેરફાર થાય તો ચોમાસાની જે એન્ટ્રીની જે તારીખ છે તે બદલાઈ શકે છે. પરંતુ હવામાન વિભાગનું માનીએ તો 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાત પહોંચી શકે છે.